નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? તમારું ભણવાનું સરસ ચાલે છે ને? અભ્યાસ બરાબર કરો છો ને? રેગ્યુલર લેસન કરો છો કે નહીં? બરાબર વ્યવસ્થિત લેસનને કરજો. બરાબર? તમે બધા સરસ જ ભણો છો એ મને ખાતરી છે. ચાલો, હવે આપણે આપણો અભ્યાસ છે આગળ વધારીશું. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. અગાઉના 2 વિડીયોમાં આપણે થોડી ઘણી માહિતી છે મેળવી. હવે આપણે આપણો અભ્યાસ છે એ આગળ વધારીશું. આજે આપણે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ એના વિશે ચર્ચા કરીશું. અને બંધારણમાં કઈ કઈ જોગવાઈઓ દ્વારા અનુસૂચિત જનજાતિ અને જાતિ જે છે એના વિકાસ અને કલ્યાણ માટે કયા કઈ આયોજનો કરવામાં આવ્યા છે, કઈ કઈ જોગવાઈઓ છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. તો ચાલો, સૌથી પહેલાં આપણે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ એ વિશે થોડીક માહિતી છે મેળવીએ. અનુસૂચિત જાતિ એ વિશે પહેલાં આપણે થોડીક માહિતી છે મેળવીએ. 19મી સદીમાં બ્રિટિશ અધિકારીઓએ દલિત વર્ગો શબ્દ પ્રયોજ્યો હતો. આ શબ્દનો પ્રયોગ અસ્પૃશ્ય જાતિઓ માટે પણ કરવામાં આવતો હતો. ઈસવીસન 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં બાહ્ય જ્ઞાતિઓને કે અસ્પૃશ્યો માટે અનુસૂચિત જાતિઓ શબ્દ છે પ્રયોજ્યો હતો. અને આવી જાતિઓની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ શબ્દ બ્રિટિશ સરકારે કાનૂની તથા પ્રશાસનિક હેતુ માટે પ્રચલિત કર્યો હતો. સ્વતંત્રતા પછી ભારત સરકારે આ શબ્દનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું અને તેમને બંધારણીય રક્ષણ પૂરું પાડવા તથા વિકાસના લાભો આપવાના હેતુથી અલગ દરજ્જો આપવા અનુસૂચિત જાતિઓ નામ છે આપ્યું. અનુસૂચિત જાતિ સંજ્ઞા ભારતના બંધારણે પ્રમાણિત કરી છે. જો આપણા બંધારણમાં અનુસૂચિત જાતિની વ્યાખ્યા આપવામાં આવી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે બધા લગભગ જાણતા જ હશો કે જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ છે કરવામાં આવી છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિ છે એને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશ સરકારે આદિવાસીઓને તે જેવી હાલતમાં હોય તેવી હાલતમાં રાખવાની અને જ્યાં હોય ત્યાં અલગ રહેવા દેવાની નીતિ છે અખત્યાર કરી હતી. અને આ નીતિથી આદિવાસીઓનું મહત્તમ શોષણ છે થયું હતું. 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં આદિવાસીઓ માટે વિશિષ્ટ વહીવટની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તેમના ઉત્કર્ષ માટે ખાસ કંઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. આપણું જે બંધારણ છે એ બંધારણમાં આ આદિવાસીઓ છે એને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
જેઓ મોટા ભાગે જંગલ કે પહાડી વિસ્તારોમાં રહે છે, વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે. સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે આ અનુસૂચિત જાતિના લોકો છે એ ઘણા પછાત છે. બંધારણની કલમ 244 મુજબ અનુસૂચિત જનજાતિની યાદી જે તૈયાર કરવામાં આવી હતી એ યાદીમાં આદિવાસી જાતિઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ અનુસાર બંધારણની 5મી સૂચિમાં 427 જેટલી આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં મૂકવામાં આવી હતી. હવે આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ છે કરવામાં આવી છે. એ બંધારણીય જોગવાઈઓ વિશે આપણે માહિતી છે મેળવીશું. પહેલું છે સામાન્ય જોગવાઈઓ. એમાં પહેલું છે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલ, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અને કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા તો અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા તો શરતો લાદી શકાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી છે કે પહેલા ધર્મ, જાતિ, જ્ઞાતિના આધારે અમુક જાતિઓ સાથે ભેદભાવ કરવામાં આવતા હતા. એ જાતિના લોકો, એ જ્ઞાતિના લોકો દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલ, જાહેર મનોરંજનના સ્થળે એ લોકોનો પ્રવેશ છે એ નિષેધ હતો. જાહેર કૂવા, તળાવ, સ્નાનઘાટ માટેના ઘાટ, રસ્તાઓ આ બધા ઉપર પણ એ લોકોનો પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને આ જોગવાઈ પ્રમાણે આ બધું છે એ હવે ન કરી શકાય. એટલે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે કોઈ પણ સાથે ભેદભાવ છે એ કરી શકાશે નહીં એવું સૂચન છે કરવામાં આવ્યું છે. ત્યાર પછી બીજું છે આર્ટિકલ 29 પ્રમાણે. એમાં ભારતના પ્રદેશમાં અથવા તો તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. અને કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા તો નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. આપણે જાણીએ જ છીએ કે જે જંગલ પ્રદેશો છે એમાં અંતરિયાળ વિસ્તારમાં જે અનુસૂચિત જનજાતિના લોકો રહે છે એ લોકોની વિશિષ્ટ ભાષા, લિપિ અને એ લોકોની પોતાની આગવી સંસ્કૃતિઓ પણ એ લોકો ધરાવે છે. અને આ એમની ભાષા, લિપિ કે એમની સંસ્કૃતિ છે એમને સાચવવાનો અધિકાર આ આર્ટિકલ છે એના દ્વારા મળે છે. અને ધર્મ, જ્ઞાતિ, ભાષા કે કોઈ પણ પ્રકારના ભેદભાવ છે એ રાજ્ય તરફથી જે નાણાકીય સહાય મેળવે છે જે શૈક્ષણિક સંસ્થાઓ
એમાં એમને ધર્મ જ્ઞાતિ ભાષાના આધારે પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. ત્યાર પછી છે ખાસ જોગવાઈ. એમાં પહેલું આપણે જોઈએ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય એ માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. એટલે ટૂંકમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે લોકો છે એમનું શોષણ ન થાય એની પૂરેપૂરી જવાબદારી જે તે રાજ્ય સરકારની છે. ત્યાર પછી છે આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને જો લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા તો નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. ત્રીજું છે આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. જો વિધાનસભા અને લોકસભામાં જ અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટે બેઠકો અનામત છે, રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી. ચોથું છે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે કે જેના દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ એનો લાભ છે લઈ શકે. શૈક્ષણિક વિકાસાર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ પ્રકારની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ફક્ત અનુસૂચિત જાતિ માટેની જે જોગવાઈ છે એમાં બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે, આભડછેટ નાબૂદ કરવામાં આવે છે. પહેલાં એવું હતું કે અમુક જ્ઞાતિને અડાય નહીં, અમુક જ્ઞાતિને અડીએ તો આપણે અભડાઈ જઈએ. આવા બધા સામાજિક કુરિવાજો છે આપણે ત્યાં હતા. પરંતુ બંધારણની કલમ 17 દ્વારા આ અસ્પૃશ્યતા છે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ છે એ અમાન્ય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરવો એ કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. આ વાક્ય એમ કહે છે
કે કોઈ બી વ્યક્તિ છે એ અનુસૂચિત જાતિ કે જે અસ્પૃશ્યતાના કોટામાં આલામાં આવે છે, એ કોઈ પણ વ્યક્તિને તમે એમની જાતિને આધારે ગેરલાયક ઠેરવો તો કાયદાની રૂએ તમને શિક્ષા છે એ થઈ શકે છે. આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારા માટે કે જાહેર ગણી શકાય એવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો, અગર તે અંગેનો અમલ હોય એવો કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. અને આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓ છે એના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ છે એ કરી શકાય. ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જ જોગવાઈ છે એ હવે આપણે જોઈએ. આર્ટિકલ 19(5) રાજ્યોના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના અથવા તો કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા છે આપે છે, જેના દ્વારા અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં ધીરધાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા માટે ખાસ કાયદાઓ કરવાનો અધિકાર છે. આનો નિષ્કર્ષ એ છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને આને કારણે આ અનુસૂચિત જાતિ જનજાતિના લોકોની સ્થિતિમાં ખૂબ જ સુધારો છે થઈ રહ્યો છે. જેમાંના ઘણા લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક છે એ મળી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછી આપણે આગળના વિડીયોમાં અભ્યાસ છે આગળ વધારીશું. આ વિડીયો બરાબર જોજો, રિવિઝન બરાબર કરજો. તમને હોમવર્કમાં પ્રશ્નો આપું છું એ તમારા રફ બુકમાં લખી લેજો અને તમારી બોર્ડની તૈયારી બરાબર કરજો. આવજો.